નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ક્યારેય વિચાર્યું છે કે જ્ઞાન મેળવવા માટે કોઈ વ્યક્તિ પોતાનું ઘર, પરિવાર અને આખી જિંદગીના 45 વર્ષ પ્રવાસમાં વિતાવી શકે? હા, આજે આપણે એવા જ એક મહાન ભારતીય યાત્રી અને વિદ્વાનની વાત કરવાના છીએ, જેમનું જીવન પોતે જ જ્ઞાનની એક લાંબી, અવિરત ખોજ હતી. એમનું નામ છે રાહુલ સાંસ્કૃત્યાયન. એમનું કામ એટલું મોટું હતું કે આજે પણ હિન્દી ટ્રાવેલ રાઇટિંગમાં સૌથી મોટું અને પ્રતિષ્ઠિત સન્માન એમના નામે આપવામાં આવે છે. આ પુરસ્કાર જ એ વાતનો પુરાવો છે કે એમનો વારસો આજે પણ કેટલો જીવંત અને મહત્વપૂર્ણ છે. પણ સવાલ એ છે કે કોણ હતા આ વ્યક્તિ? એવું તે શું હતું એમના જીવનમાં કે ભારતીય સાહિત્યમાં એમનું નામ આટલા આદરથી લેવાય છે? ચાલો એમની આ અદ્ભુત જીવનયાત્રામાં થોડા ઊંડા ઉતરીએ. એમની કહાણી શરૂ થાય છે એક સામાન્ય છોકરાથી, જે પાછળથી એક એવા મહાન યાત્રી બન્યા જેણે નક્કી કર્યું કે બંધાયેલા રસ્તે નથી ચાલવું, પણ આખી દુનિયાને જ પોતાનું ઘર બનાવવું છે. અને આ પરિવર્તનની શરૂઆત એ તો એમના નામથી જ થઈ ગઈ હતી. જન્મ સમયે એમનું નામ હતું કેદારનાથ પાંડે, પણ પછીથી જ્યારે એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારે એ બન્યા રાહુલ સાંસ્કૃત્યાયન. અને આ ખાલી નામ બદલવાની વાત નહોતી, આ તો એક આખી નવી ઓળખ, એક નવી વિચારધારા અને એક નવી સફરની શરૂઆત હતી. એમ સમજો કે નાનપણથી જ એમનામાં એક જિજ્ઞાસાનો કીડો હતો, જાણવાની, ભટકવાની એક તીવ્ર ઈચ્છા. ઘરના લોકો ના પાડતા રહ્યા, પણ એ તો 1910માં હિમાલયની યાત્રા વહી નીકળી પડ્યા. આ એમની જિજ્ઞાસા અને કદાચ એમના બળવાખોર સ્વભાવની પહેલી ઝલક હતી. પણ એમની આ બહારની યાત્રા તો માત્ર એક શરૂઆત હતી. અસલી યાત્રા તો એમના મનની અંદર ચાલી રહી હતી, જે સતત જ્ઞાનના નવા શિખરો સર કરી રહી હતી. જરા એમની આ વૈચારિક સફર પર નજર કરો. એમની શોધ ક્યાંય અટકી જ નહીં. આર્ય સમાજના સુધારાથી શરૂઆત કરી, પછી બૌદ્ધ ધર્મને ઊંડાણપૂર્વક સમજવા શ્રીલંકા ગયા અને ત્યાં પણ ન અટક્યા, છેક રશિયામાં માર્ક્સવાદ સુધી પહોંચી ગયા. મતલબ જ્ઞાનની ભૂખ જ એવી હતી કે ક્યારે એક વિચારધારામાં બંધાઈને રહી ન શક્યા. અને આ જ શોધ, આ જ તરસ એમને ક્યાં લઈ ગઈ? તિબેટ. અને આ એમની જિંદગીનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પડાવ સાબિત થયો. ત્યાં એમણે ભારતનો એવો બૌદ્ધિક ખજાનો શોધી કાઢ્યો જે લગભગ ખોવાઈ જ ચૂક્યો હતો. હજારો અમૂલ્ય પાંડુલિપિઓ જે કદાચ ક્યારે આપણને પાછી ન મળત, એ એમને કારણે બચી ગઈ. એમના સિદ્ધાંતો કેટલા પાક્કા હતા એનો એક કિસ્સો છે. લંડનમાં એમને યુરોપ અને અમેરિકામાં રહીને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું, પણ એમણે સાફ ના પાડી દીધી. એમનું વાક્ય હતું, મને મૂડીવાદી જીવન ખૂબ જ નીરસ લાગે છે, મારે મારો સમય બગાડવો નથી. એમના માટે સાચું સુખ પૈસા કે સગવડમાં નહીં, પણ જ્ઞાન અને અનુભવમાં હતું. વાત સાફ હતી. તો એમણે જે પણ જોયું, જે પણ અનુભવ્યું, એ બધું ક્યાં ગયું? એ બધું ઉતર્યું એમની કલમમાં. અને એમની યાત્રાઓએ એમને ફક્ત જ્ઞાન જ નહીં, પણ ભારતમાં પ્રવાસ સાહિત્યના પિતામહ બનાવી દીધા. હવે એમની બૌદ્ધિક ક્ષમતાનો અંદાજો લગાવવો હોય તો ચાલો અમુક આંકડા જોઈએ. તમને શું લાગે છે, કેટલી ભાષાઓ જાણતા હશે? 1, 2, 5? ના, લગભગ 30. અને પુસ્તકો? ઇતિહાસથી લઈને દર્શન અને સાહિત્ય સુધી 100થી પણ વધારે પુસ્તકો લખ્યા. પણ આ બધામાં સૌથી અવિશ્વસનીય આંકડો તો હવે આવે છે. પોતાના જીવનના કેટલા વર્ષો એમણે ઘરની બહાર ફક્ત યાત્રામાં વિતાવ્યા હશે? પૂરા 45 વર્ષ. તમે વિચારો તો ખરા, અડધી જિંદગીથી પણ વધારે સમય પ્રવાસમાં. એમણે વોલ્ગા સે ગંગા જેવી અદ્ભુત કૃતિઓ લખી, મધ્ય એશિયાતા ઇતિહાસ જેવું ગહન સંશોધન કર્યું. અને મજાની વાત તો એ છે કે એમણે ઘુમક્કડ શાસ્ત્ર પણ લખ્યું. મતલબ રખડપટ્ટી કેવી રીતે કરવી એનું પણ એક શાસ્ત્ર બનાવી દીધું. એમણે ખરા અર્થમાં હિન્દી સાહિત્યને એક નવી દિશા આપી. તો આટલી લાંબી સફર અને આટલા જ્ઞાન પછી એમણે પાછળ શું છોડ્યું? આજે આપણે એમને કઈ રીતે યાદ કરીએ છીએ? એમનું જ્ઞાન એટલું વિશાળ અને ઊંડું હતું કે કોઈ સરકારી સન્માનની રાહ જોયા વગર જ એમના જીવનકાળમાં જ લોકો એમને મહાપંડિત એટલે કે મહાન વિદ્વાન કહીને બોલાવવા લાગ્યા હતા.
આ લોકોએ આપેલું સૌથી મોટું અને જીવંત સન્માન હતું. અને પછી દેશે પણ એમના આ અસાધારણ કામને સન્માનિત કર્યું. 1958માં મળ્યો પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1963માં દેશનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ. એટલે અંતે આપણે રાહુલ સાંસ્કૃત્યાયનને કઈ રીતે જોઈએ? ખાલી એક લેખક કે પ્રવાસી તરીકે? ના, એ તો એક એવા પુલ હતા જેણે ભારતના ભૂતકાળને, એના વિસરાયેલા જ્ઞાનને વર્તમાન સાથે ફરીથી જોડી દીધો. એમનો વારસો પુસ્તકોના પાનાઓ કરતાં ઘણો મોટો છે. ખરેખર એમનું જીવન આપણને એ જ શીખવે છે કે સાચું જ્ઞાન માત્ર ચોપડીઓમાં બંધ નથી હોતું. એ તો અનુભવમાં છે, દુનિયાને જોવામાં છે અને સતત સવાલો પૂછવામાં છે. એમની આ યાત્રા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે જ્ઞાન અને શોધની આપણી પોતાની સફર આપણને ક્યાં લઈ જઈ રહી છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.